જુવાર તમે જોઈ નાખો કે ભેંસ તો હળી હગવાની નથી અને હરે લઈને જઈ રહ્યા છીએ બોર બાજુ. તો પગમાં બાંધેલો છોડી રહ્યા કેમ કે થોડોક છોલાઈ ગયો છે અને સીધો રસ્તો આવી ગયો તો કંઈ વર્ષે બરસે નહીં. તો કાઢી અમે ધોઈ નાખી અને દૂધ હવે નાખી રહ્યો છું વેણીમાં. શું ખીરો અત્યારે દૂધ દવું પડશે. બંને પેટી સેટ થઈ ગઈ. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો બપોરના ટાઈમે આવી ગયો છું અહીંયા કને હું ઘાસ લેવા સસલા માટે. તો અફસોસની વાત એ કે 3માંથી હવે 2 સસલા વધ્યા. જે પહેલ બતાડી તું માધું એ પણ મરી ગયો. તો મિત્રો ઘાસ અત્યારે લઈ લીધું અને આટલું તો 2 સસલા માટે અત્યારે ઘણું, કેમ કે તાજું જાદુ હશે ખાશે પછી શું અંદર પગથી વીખી નાખે. અને ગઈકાલે રાત્રે છાંટા આવ્યા છે, અત્યારે પાણી છે બધું. અને તો અત્યારે વરસાદ જેવું તો કંઈ લાગી રહ્યું નથી, પણ સાંજે આવે તો કંઈ ખબર નહીં. તો બંને આવી ગયા ઉપર. તો ભલે આજનો દિવસ આમાં રહ્યા હોય અને ભલે અંદર ખાય, અને હવે એમાં કુકડા રાખતા નથી તો કંઈ જ વાંધો નથી. બંનેમાં અલગ અલગ રહેતો હોય તો આવ જાવ કરશે. તો મિત્રો 2 સસલા વધ્યા, એમાં સસલી સસલો વધ્યા છે. જે બંને ગુજરી ગયા એ 2 સસલીઓ હતી. તો આ છે સસલો અને આ છે સસલી. તો 2 વધ્યા છે. તો જોઈએ કે હવે વધારો થાય તો 2માંથી વધારો થઈ જાય તો સારું. ગોમલીને અમે બારે કાઢી પણ ડેલો મૂકતી નથી ગોમલી, અહીંયા બારે ઊભી રહે છે એટલે છોડતા પણ નથી. અને જો અંદર છૂટી રાખી તો દોડે છે ખૂબ. ના છે અમારા બકરા, તે આરામ કરી રહ્યા છે બધાય. તો હવે કદાચ અડધો કલાકમાં આવીએ, પણ હવે 4 વાગ્યા છે બારે, કેમ કે અત્યારે બપોરના ટાઈમે આરામ કરી રહ્યા છે બારે ફરી આવીને. ગોમલીને અંદર આપવું છે પણ એને બહાર જ રાખી, કેમ કે થોડી હવાલી થાય બહાર જવાની, પણ કંઈ જ જતી નથી. આ બેઠી અમારી કાયડી. તો કાયડી અત્યારે એક જ વધી અહીંયા બોર ઉપર, કેમ કે જે બીજી ભેંસો હતી બધી વગડામાં મૂકી દીધી અહીંયા રણમાં. તો કોઈ દિવસ જાશું તો બતાવશું અને કઈ રીતે અહીંયા બધું કરવાનું હોય છે બધું બતાવશું. અને અમારી કાયડી અત્યારે એકલી બેઠી છે. શું કે કેમ કે અત્યારે દોવા દે છે ને એટલે હા તો ઈતડા જેવું લાગે, ઉખડવું પડશે. ઈતડી ચોટીલી આંખામાં. હા, આંખના ભાગે એટલે અડવા દેતી નથી, પણ 2-3 હે તો ઉખેડવી પડશે. એને આંખમાં પાણી હાથ પટા. હા, 2 હાથનો ઉપયોગ કરું અને બંને ઈતળી ઉખેડી નાખું. બંને ઈતળી ઉખેડી નાખી છે. અને એવી જગ્યાએ હતી આંખના ભાગે કે શું ચૈન જુએ તો દેખાય, બાકી દેખાવી જ નથી. આ તો લગતે આવ્યો તો ત્યારે ખબર પડી, ક્યાં ને છે ખબર નહીં, ઉખેડી લીધી અત્યારે. તો આ રીતને જોતા રહેવું પશુપાલકોને કે શું ઈતળી હોય કે ના જોઈ હોય તો લઈ લેવી. કનેડાની ભેંસ વીણી હતી, પાડો લાવી છે અમારે પાછળ બનાવે છે રૂમ, એને ભેંસ ખોઈ છે. હવે મેં ગોતવા જઈ રહ્યા બંને. મિસ્ત્રી દાદા આવશે. ક્યાં ગયા? મસરૂ રાવ ક્યાં ગયો? તો મિત્રો હવે 3 અમે નીકળી ગયા છીએ અને જોઈએ છીએ કે ભેંસ હવે ક્યાં મળે છે. વિયાણીથી વચ્ચેથી લાવતા હતા ને પાડું બાઇકમાં લાયા અને ભેંસ વચ્ચેથી કંઈક જતી રહી. તો હવે ગોતવા નીકળ્યા છે 3. તો ક્યાં મળે છે થોડીક ગોતી આવી, ગોત કરી ખેતરમાં ક્યાં ગળી રહી હશે, પાણી બેઠી હશે. આ છે અમારી ભેંસના પગ ને મસરૂ દાદા અમારે પગેરો લઈને જઈ રહ્યા છે આગળ. તો ક્યાં મળે છે, અમે જઈ રહ્યા છીએ 2 પાછળ. બાઇક લઈને હવે આગળ જઈએ અમે. હવે મળી રોડ ઉપર સામે આવી રહી છે. વરિયા બાવરિયામાં જતી રહી અને હવે ગોતવા જઈ રહ્યા છે વરી પાછા. તો હવે તો કાંઈ જશે નહીં, પણ શું ત્યારે તો છોકરા ભેગા હતા ને એમાં ખોવાણી હતી. હવે તો ગોતી નાખશું, જમે ત્યાં જશે. પાણીમાં પડી ગઈ તો મિશ્રી હવે પાણીમાંથી કાઢી રહ્યા છે. નંદીનો 2 એ બાજુ છે અને હું આ બાજુ જવા ના દઉં. તો અહીંયા આડો ફર્યો હું તો શું આ બાજુ ભાગી જાય નહીં, અહીંયાથી વળી પાછો કંઈ ને કંઈ બાવરામાં જતી રહેશે. તો આમ બોર બાજુ સીધી કાઢવાની છે. અનડીને ભેને બાંધી રહ્યા છે એમાં તોડી. હા
પાણીમાં જતી રહેવાની વળી પાછી જવું પડશે આ બાજુ. હું તો અહીંયા જ ઊભો હું, આપણે કંઈ ટેન્શન જેવું નથી. આ બાજુ આવશે ને આ બાજુ આવે તો જ વારવાની છે, બાકી એને પાણીમાં જતી રહી વળી પાછી. ભેંસી એના કારણે મુકાવી અને મારી બાજુ આવે રહી છે. તો અનેડો પાછળ છે ને શું લગતા જાય ને ધોડે છે, તો આ બાજુ હું મેળાવે તો પકડી રાખું. એક ભેંસે હેરાન કરી નાખ્યા. તો સેટ આવી ગઈ છે મારી બાજુમાં. મિશ્રી પકડ રાખ. મૂકજી નહીં. આ બાજુ તો અહીંયા બાકી વાળ છે, પણ શું તોય ભેંસ તો ટપી જાય, એને તો કંઈ પ્રોબ્લેમ નહીં. નાનીડો નહીં આવી શકે નહીં, એટલે હું આ બાજુ રહ્યો. તો શું આ બાજુ મેદાનમાં કાંઈ બીજી આગળ ભાગે નહીં. અહીંયા બાંધી તો દીધી અને જુગાડ કર્યો છે મિશ્રી દાદાએ કે ભેંસ તોડે નહીં એનો. ભેંસની જીભ બારી કઢાવી નાખવાનો મિશ્રી અમારે. આ ભેંસને લઈ જવા મેં કળ ને બળ ને બધાનો ઉપયોગ કર્યો છે, અને હવે એક જુગાડ કરી દેશી અને લઈ જઈ રહ્યા. હવે હું જાઉં પલીપુરા તો વધારે તોડી શકશે નહીં હવે તો, કેમ કે જુગાડ મસ્ત થઈ ગયો છે. તો બાઇક લઈને હું પલી બાજુ નીકળી જાઉં. અને તમારી બોરની ભેંસને અહીંયા વરાકો ચડાવવાનો છે અને અહીંયાથી લાવવાની અંદર. એટલે હું જાઉં અનેડાની સામે આગળ રહે, અહીંયા જાઉં લેવડાવતા હું. તો શું 3 જણા આવે તો સરખી હાલે. જુગાડ તમે જોઈ નાખો કે ભેંસ તો હળી અગવાની નથી. અને હરે હરે લઈને જઈ રહ્યા છીએ બોર બાજુ. રસ્તે આડો ઊભો રહ્યો અને ભેંસ બહાર નીકળે રહી કરવડે છે સીધા રસ્તે. તો પગમાં બાંધેલો છોડી રહે, કેમ કે થોડોક છોલાઈ ગયો છે અને સીધો રસ્તો આવી ગયો તો કંઈ વર્ષે બરસે નહીં. અને જોઈએ કે આશા રાખી કંઈ જાય નહીં. ભેંસ હવે હેરાન થઈ રહી છે તો આમાં બાંધી રખાય નહીં. હવે હંડ્રેડો નહીં આવે રહ્યા પાછળ. હું બાઇક લઈને પહોંચી જાઉં બોરે. તો મિત્રો બોર બાજુ જતા અને ઈસપાલમાં મળી ગયા વચ્ચે બેઠા હતા, તો એમને લઈને નીકળી જાઉં ઘર બાજુ, તો એમને ઘરે મૂકી દઉં. તો મિત્રો ઘરે આવ્યો, ઘરે તમારે કોઈ જ નથી. પક્ષી પ્રેમી એટલે ઓહો અમારું ઘર વાત જવા દો. તો અહીંયા કંઈ એક ટોપી પડી હતી, આ ટોપી સીધી હતી તો બધાએ પડી જતા હતા. અહીંયા જે ચકલી માળો કરતી હતી એ તો મારા પાસે સવારમાં વારો લઈ આ બાજુ વારીને આવી બાંધી દીધો. તો અહીંયા હવે માળો તૈયાર કરી હતી ચકલી આ બંને. અને હવે આવી ગયો છું ઘરે, હવે તૈયાર થઈ અને બધા ગયા છે મારપા ને અહીંયા કરે મોરમ છે ત્યાં પાર્ટીમાં. તો હું પણ નહીં અને પછી જાઉં બોરે. પાર્ટીમાંથી જતો તો બોર બાજુ, તો વચમાં એક ભાઈ મળી ગયા, તેમને પાર્ટી સુધી બેસાડી લીધા. આવી ગયો પાર્ટીમાં, તાજી હતા ત્યાં અને મારા પહેલાં ઇમરાનની ત્યાં જ હતા. મિત્રો આવી ગયો છું બોરે. હવે ભેંસો દોવાની તૈયારી થઈ રહી છે અને ભેંસ લાવ્યા તે મિત્રો પહેલી ભેંસ દોવાની શરૂઆત કરી નાખી છે. હવે બેસી જાઉં સામે, પાડી વાર લીધી મિશ્રીએ સામે બેસી જાઉં. હું દોઈ નાખી પહેલાં પાણીથી આંચળ ધોઈ દે. તો કાઢી અમે ધોઈ નાખી ને દૂધ હવે નાખી રહ્યો છું વેણીમાં. કુકડા મકાઈનો ભૂસો ખાવા પહોંચી ગયા છે. મદદ ખપે કે નહીં? હે દોઈ દે. અમારે બધા કુકડાનો સરદાર સંજય કુમાર અને પ્રતાપ કુમાર. બોલો શું આવ્યા હતા? શરમાવાનો શું એમાં? હાથ મિલાવો. શું ઘણા દાડા તમે મળ્યા ને? આજે તો બેઠા હતા. બીજી હાંજ પડી લૂડોમાં હાર્યા હતા ખબર હે ને? જીતે તો કોણ કાજી? એક હું એક તું, એક રોમો હાર્યો હતો. બીજી કોણ હાર્યો હતો? એક હું હાર્યો ને એક રોમો હાર્યો. તો બરાબર. જીતે તો કોણ? બાપુ. શું ખબર પડે સેટિંગ પહોંચો તો હું આવું ભેંસો ધોઈને પાસે. આવી નવી ચોટીનો વારો. બચ્ચા રાખે પણ શું લેવા મારે? શાંતિથી પ્રેમથી ઊભો કરવાનો, તને ખબર ના પડે કાંઈ. પ્રેમથી ઉઠે પણ હું આ ચાલ હજી હાલીને આવ્યો, થાકી ગયો હે. પાડો ને પાડી હરખો શરૂઆત એટલે વટકા વટકા થશે. પણ શું ખીરો અત્યારે દૂધ દેવું પડશે. હા ગોલીના પેટનો હાય. એટલું લાગે એટલા બીજું તો કઈ થાય નહીં.
આખા દિવસનો મારો કૂતરો આવ્યો નથી બોરે, તો અત્યારે હું દરગાહ બાજુ જઈ રહ્યો છું ત્યાં જોવા. તો દરગાહે જોયું પણ અહીંયા તો કંઈ છે નહીં. હવે જવું પડશે વાટા બાજુ, કેમ કે આ બે જ જગ્યાએ છે જ્યાં કૂતરો હોય અમારો, બાકી તો બીજે કંઈ જાય નહીં. તો આવી ગયો છું હોટે, અહીંયા જોઈ લો છે કે નહીં. હોટે પૂછા કરી તો કીધું કે બપોરે તો હતો અહીંયા, પછી ખબર નહીં. પણ બોરે આખો દિવસ આવ્યો નથી, હું પાછો આવી ગયો બોરે. તો અત્યાર સુધી અમે હંસલા આમાં પૂરતા, પણ હવે આમાં પૂરવાના નથી. આ પિંજરાને અહીંયા ઉપર મૂકવાનું કરી રહ્યા છીએ, અને આ બંને પિંજરા નીચે પડ્યા, એમાં એકમાં હંસ પૂરશું. આ પેલા સાફ કરી નાખીએ આપણે, નળી મંગા. હા હા બરોબર. અને પછી ઓલી પેટીઓ બે આમાં મૂકી દઈ, અને આજે રાતે મેળ આવે તો કબૂતર હું લેતો આવીશ. આ કબૂતર હા એમાં પૂરી થઈ જાય, આમાં શેર થઈ જાય. બસ આમાં હેવેલા કરવાના, એટલે બીજા આવે ને જોડ બોડ થઈ જાય તો ઈંડા બીંડા મિલે, બચ્ચા થાય નવા. આવી ગઈ 1 જ મિનિટ ના સાફ સફાઈ થઈ રહી છે. તો સાફ પહેલાં કરી નાખી અને પછી ઉપર રાખી દઈએ. જલ્દીથી મુહૂર્ત આવતું નથી સરખું, પણ આજે આવી ગયું તો કબૂતર પણ આવી જશે. શું કે બોલ તું હુસેન, શું કે? હા કુકડા એવો કરી નાખશે. આમાં કુકડા હવે ક્યાં પૂરવાના છે? કુકડા નથી પૂરવાના, કબૂતર નવા લાવવાના. તું નતો કહેતો કે કબૂતરી લાવી છે? તો પછી તો એક પિંજરો હતો ઉપર રાખી દીધો, પેટી લઈને જઈશ, આ પેટીઓ અંદર રાખી દઈ, સેટ થઈ જશે ને પછી લાવશું કબૂતર. તો મિત્રો બંને પેટી સેટ થઈ ગઈ, અને હવે રાતે કબૂતરની વાત તો એ મળશું આગળ વિડીયોમાં. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. મળશું એક નવા વિડીયો સાથે, એક સારા વિડીયો સાથે. અત્યારે મને રજા આપો.